લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત તેજ બની છે। રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે કામે લાગ્યા છે। નવસારી લોકસભા બેઠકમાં કાર્યકરોને લીડ વધારવાનો ફોર્મ્યુલા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવી પહોંચ્યા હતા, જ્યાં 100 જેટલા કાર્યકરોને ઉમેદવાર CR પટેલની લીડ વધારવા શું કરવું તેને મંત્રણા કરી હતી। નવસારી લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મળીને બની છે, જેમાં સુરત જિલ્લાની 4, નવસારી 3 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં આશરે 21 લાખ જેટલા મતદારો નોંધાય છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પટેલ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે। નવસારી જિલ્લામાં અલગ અલગ પ્રકારની 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। એક બેઠકમાં 400 ઉપરાંત જેટલા પાર્ટીના અગ્રણી હરોળા કાર્યકર્તાઓ હતા અને બીજી બેઠકમાં સમાજના અગ્રણીઓ, વિવિધ વેપારી ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીયલો એ બધા લોકો હતા ને એ લોકોની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે શું કામ મતદાન કરવું જોઈએ, કેમ આપવું જોઈએ એના માટેની વાત કરી હતી। સરકારને માટે હું એક એકનોલેજ કરવા માંગુ છું એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે વી એકનોલેજ that the incumbent government has succeeded in creating a very conducive atmosphere for flourishing business and industries. એટલે એને માટે અમને કોઈ કમ્પ્લેન છે, નાની મોટી જેવી જે કમ્પ્લેન છે એ બારામાં અમે ચૂંટણી પછી એમની પાસે સમય માંગશું એ વિલ કમ ઇન લેન્ડ વિથ ઇટ, બટ એટ ધ મોમેન્ટ આવર ગોલ ઇઝ ઓનલી કે ભાઈ પાટીલ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા।